નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શિક્ષણના ધામ અને જિલ્લાના મુખ્ય મથક પાટણ હાઈવે ખાતે સદારામ સેવા સમિતિ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામ કાર્યનો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના વરદ હસ્તે આજે શુભારંભ કરવામાં આવ્યો. ઉત્તર ગુજરાત વિસ્તારના ઠાકોર સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે અને સારી નોકરીઓ મેળવે તે માટે પાટણ ખાતે શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સદારામ સેવા સમિતિ દ્વારા સક્રિય પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત પાટણમાં બંસી કાઠિયાવાડી હોટલની સામેના ભાગના રૂપમાં મેટ્રો સોસાયટીની સામે સમાજની દીકરીઓ માટે આધુનિક સગવડો સાથેની ભવ્ય કન્યા છાત્રાલયનું થોડા સમય અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે આજે પાટણના મહિલા ચીફ ઓફિસરના વરદ હસ્તે આ હોસ્ટેલ બાંધકામનો શુભારંભ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જેસીબી મશીન પર પુલહાર કરી શ્રીફળ વધેરી તેમ જેસીબી મશીનમાં બેસી આ ભૂમિ પર 5 પાવડા મારી બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સમાજના ઠાકોર સમાજની દીકરીઓ માટે આ કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સદારામ સેવા સમિતિ દ્વારા ચીફ ઓફિસરનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી વિનયસિંહે ચીફ ઓફિસર હિરલબેનને સિંહણ અને રાણી લક્ષ્મીબાઈ સમાન ગણાવાતા નવગણજી ઠાકોર સમાજમાં ક્રાંતિ લાવવા માટે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકી દીકરીઓ ભણશે તો જ આખો સમાજ તારશે એમ જણાવી ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ માટે પાટણમાં ભવ્ય હોસ્ટેલ નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ કરાયો હોવાનું જાણ કર્યું હતું. આ પ્રસંગે ઠાકોર સમાજની દીકરી લતાબેને સરકારી અધિકારી તરીકેની નોકરી મેળવતા ચીફ ઓફિસરના હસ્તે ફુલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લતાબેને તેમના પ્રથમ 2 પગાર સમાજના હોસ્ટેલની દીકરીઓ માટે અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં સદારામ સેવા સમિતિના હોદ્દેદારો નવગણજી ઠાકોર, મંગાજી ઠાકોર, મોગજીજી ઠાકોર, વિનયસિંહ દરબાર, ડોક્ટર મનોજ ઠાકર સહિત અગ્રણીઓ, કાર્યકરો અને હોસ્ટેલમાં રહી ભણતી સમાજની દીકરીઓ ઉપસ્થિત રહેલ. આજે સદારામ સેવા સમિતિ દ્વારા ઓબીસી સમાજની કન્યાઓ માટે થઈને એક છાત્રાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તેના કાર્યક્રમમાં હાજરી આપી ગુજરાતમાં સાક્ષરતાનો દર આવી રીતે વધી રહ્યો છે અને આ પ્રકારની જે સંસ્થાઓ બહેનોના શિક્ષણ માટે જે કામ કરી રહી છે એ ખરેખર ખૂબ આનંદની વાત છે. આજે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સમસ્ત ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ રહીને અભ્યાસ કરી શકે તેવી ભવ્ય હોસ્ટેલના કામનો શુભારંભ કરવામાં આવેલ છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને બ્રહ્મ સમાજનું અણમોલ રત્ન બેન શ્રી હિરલબેન ઠાકોરના હસ્તે હિરલબેન ઠાકર ના શુભ હસ્તે કામ શરૂ કરવામાં આવ્યું છે. બેન શ્રીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા ઠાકોર સમાજના આમંત્રણને માન આપીને તમે હાજરી આપી અને એક બ્રહ્મ સમાજની દીકરી તરીકે અમને આશીર્વાદ આપ્યા. સદા ક્ષત્રિય સમાજ અને બ્રહ્મ સમાજ સાથે જોડાયેલો છે. જે તમારા આશીર્વાદ દીકરીઓને મળે અને અમારી ઠાકોર સમાજની દીકરીઓ ભણી ગણીને તમારા જે ઓફિસર ગુજરાતમાં બને એ ભગવાનને પ્રાર્થના કરું છું અને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું, ગુજરાતના સર્વ સમાજને પણ વિનંતી કરું છું કે આગામી 10 વર્ષની અંદર જો ગુજરાતમાં ક્રાંતિ લાવવી હોય તો દીકરીઓમાં 100% શિક્ષણ લાવો. દીકરીઓ ભણશે તો આખો સમાજ તારશે. એટલે સમગ્ર ગુજરાત વ્યસન મુક્ત થાય, કુરિવાજો નાબૂદ કરે, સમરસતાના વાવેતર થાય, દીકરીઓમાં 100% શિક્ષણ આવે. સૌને જય જય ગરવી ગુજરાત.